હાય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટાઈમ સિરીઝ એટલે કે સામયિક શ્રેણીની અંદર થોડો થિયરીનો ભાગ કરીએ. અને થિયરીનો ભાગ શેના માટે ખબર છે? જેમાં તમે એક એક માર્કની તૈયારી કરી શકો. તમને ખબર છે એમાં આપણને એક નાનકડું સૂત્ર જેવું આપેલું છે, જે પાના નંબર 161 ઉપર છે. આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એ પાના નંબર 160 ને 161 ની થિયરી છે. તો એ સૂત્રને જે આપેલું છે ને એમાં લખ્યું yt બરાબર dt વત્તા st વત્તા ct વત્તા rt. આ બધા t વાળા છે શું? આ બધા ભેગા કરીએ એટલે આપણને yt મળે. આપણને લાગે આ હારું t શું છે સમજીએ. તમે જો ઘણા બધા દાખલાઓ બને એની અંદર ધારો કે વર્ષ આવે, વર્ષ 2010, 11, 12, 13 અને આ વર્ષ માટે આપણને જુદી જુદી વસ્તુઓના અવલોકનો કહેવાય જે આપેલા છે એને આપણે વાય વડે દર્શાવીએ. તો માની લો ઉત્પાદન છે 10, 20, 50, 15, 10 આ જુદા જુદા આપણે ઉત્પાદનો આપ્યા છે. માની લો ચાલશે ને? ચાર આવ્યા, ચાર મળી. હવે આ જે વાય છે એને કેવી રીતે કહેવાય? કે અહીંયા આપણે વર્ષ છે જુદા જુદા ટી લખતા 1, 2, 3, 4 આ ટીની કિંમત થઈ. તો શું કહેતા હતા? વાય 2010 નો 10, વાય 2011 નો 20, વાય 2012 નો 50, વાય 2013 નો 15 આવું કહેતા. તેને y1, y2, y3, y4 એવું કહેવાય. આ y તો છે, આ બધી કિંમતો y ની જ છે, બીજી કોઈ તો છે નહીં. આ બી y, 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 આ y1 છે, y2 છે, y3 છે, y4 છે. આવું તો છે જ આપણી જોડે. તો y1 એટલે 10, y2 એટલે 20, y3 એટલે 50. એનો મતલબ 1 2 3 4 t એટલે શું? સમય દર્શાવે કે કયા સમયની કિંમત એટલે આપણને આ y t લખાય. એટલે dt કયા સમયનો t, કયા સમયનો s, કયા સમયનો c અને કયા સમયનો r. આ બધું t s c r શું છે એના માટે તમારે ઇંગ્લિશ શીખવું પડે, પછી ગુજરાતી સમજવું પડે. આ t એટલે ટ્રેન્ડ, જેને ગુજરાતીમાં કહેવાય વલણ. જે વલણ રેખા આપણે આ ચેપ્ટરમાં શોધીએ. જો વલણ રેખા લખીએ y કેપ બરાબર a પ્લસ dt આપણી વલણ રેખા હતી. y કેપ બરાબર a પ્લસ dt વલણ રેખા હતી. તો વલણ રેખા એટલે કે જે આના આધારે ઇંગ્લિશમાં ટ્રેન્ડ કહેવાય, ટ્રેન્ડના આધારે શોધેલી રેખા, જેમાં આપણને લાંબા ગાળાના ફેરફાર જાણવા મળે. વલણ લાંબા ગાળાનું હોય તો એટલે એને ટ્રેન્ડ કહેવાય. તો y ની કિંમતને અસર કરતું પરિબળ ઘટક કયું? તો કે એક તો વલણ, બીજું છે સીઝન, ગુજરાતીમાં કહેવાય મોસમી ઘટક. તો st સીઝનનો s લખાય. હવે સીઝન એટલે કે મોસમ. અત્યારે વરસાદની સીઝન હોય, વરસાદની સીઝનમાં છત્રી વેચાય તો છત્રીનું ઉત્પાદન વધી જાય, છત્રીનું ઉત્પાદન વધે, વેચાણ વધે. તો આ તો મેં થઈ વાત શિયાળો, ઉનાળો, ચોમાસું. ખાલી એવી ના હોય દિવાળીની સીઝન. એ સીઝનમાં મોસમમાં લોકો ફટાકડા વધારે ખરીદે, ઉત્તરાયણમાં પતંગ વધારે વેચાય. તો સીઝન જે વાયને કોઈ પણ આ ઘટક છે મોસમી ઘટક જે આપણી કિંમતને અસર કરે. આજે વાયની કિંમત 10 કેવી રીતે આવી હશે? આ 20 કેવી રીતે આવી હશે? 50. અહીંયા જો આ ઉત્પાદન 50 થઈ ગયું, અહીંયા ઉત્પાદન 10 જ થઈ ગયું. શું કારણ હશે? કે એના પાછળના જે કારણો છે ને આ ચાર છે. ચાર સિવાય બીજું પાંચમું કારણ ના હોય. એક તો વલણ બદલાયું હોય તો ઉત્પાદનમાં ફેરફાર થાય, સીઝન મોસમ બદલાય તો થાય, બીજું સાયકલ ચક્રીય ઘટક છે, ચક્ર ફરે રાખે. વર્ષો પહેલા લોકો ધોતી પહેરતા હતા, ભાઈઓની વાત કરીએ તો હવે કોઈને ઘણા ઓછા લોકો છે જે પહેરે. પેન્ટ શર્ટ પર આવી ગયા, ચડ્ડા પર આવી ગયા, કેપરી પર આવી ગયા, ટી શર્ટ પર આવી ગયા. સ્ત્રીઓની વાત કરીએ તો સાડી પહેરતા હતા, હવે સાડી ઓછી થઈ ગઈ. હવે ક્યારે પહેરે? ટ્રેડિશનલમાં. પેલું ઘાઘરા ચોલી શું પહેરતા? ટ્રેડિશનલમાં. નવરાત્રી હવે એટલે પહેરે.
પહેલા તો રોજ પહેરતા, રોજ ધોતી હતી. હવે ધોતી ક્યારે પહેરતો કે નવરાત્રીની ધોતી પહેરો, ટ્રેડિશનલ ડ્રેસ, સાયકલ, ચક્રી. અને રેન્ડમ અનિયમિત અચાનક કોરોના આવી ગયો, અચાનક કાલે વરસાદ પડે, મેચ સ્ટોપ, પૂરી થઈ ગઈ. કઈ થોડી હતું હું પડું છું મેચ બંધ કરવી પડશે ના. ચક્રી અરે અનિયમિત, યાદચ્છિક, અચાનક, રેન્ડમ કોમ્પોનન્ટ, રેન્ડમ નો આર લખાય. તો આ બધા ઘટકોનો જો સરવાળો કરવામાં આવે તો y બને. એટલે કે જે તે અવલોકન જે આ કિંમત આપી છે એની ઉપર આટલા ઘટકોની અસર હોય, માટે એને સામયિક શ્રેણીનું ઘટત્વ વિધેય કહેવામાં આવે છે. આ ઘટત્વ વિધેય છે કોનું? સામયિક શ્રેણીનું. આ ઘટકોના આધારે આ જોડાયેલું છે. હવે ખાસ સમજ, સાહેબ અહીંયા yt છે, અહીંયા y કેપ t છે, અહીંયા કેપ છે ને અહીંયા નથી. શું કારણ એની પાછળ? આ ધારેલી કિંમત છે એવું માની લેવાય, અનુમાનિત કિંમત છે એવું ધારી લેવાય. કેમ? આ ફક્ત આનું નામ શું છે? વલણ રેખા. આ વલણને આધારે શોધેલી વાત છે. આ ત્રણ ઘટકોનો સમાવેશ આની અંદર નથી. જો આ ત્રણનો સમાવેશ થઈ જાય, આ ઓરિજિનલ જે કિંમત છે, મૂળ કિંમત જે આ ઓરિજિનલ કહેવાય એ છે. અને માટે આની પર કેપ નથી, કારણ કે આ મૂળ કિંમત છે અને આની અંદર કેપ છે. આ છે તફાવત, આ છે માટે આ લખાય છે. એક્ઝામમાં પૂછાય છે સામયિક શ્રેણીનું ઘટત્વ વિધેય લખો. આ ઘટત્વ વિધેય લખવાનું, એના અલગ અલગ નામ લખવાનું કે આ વલણ છે, દીર્ઘકાલીન ઘટક છે, આ મોસમી ઘટક છે, આ ચક્રીય છે, આ અનિયમિત છે. હજી એક વધારે કહું તો પાના નંબર 178 ઉપર તમને એક ગ્રાફ આપેલું છે, જેની અંદર એને બે ભાગ પાડેલા. આનું સામયિક શ્રેણી, એક છે દીર્ઘકાલીન ઘટક અને બીજું લખીએ અલ્પકાલીન ઘટક. આ ત્રણે અલ્પકાલીનમાં આવે. અલ્પકાલીનમાં પણ બે ભાગ પાડે, એક તો યાદચ્છિક, અચાનક આવી જાય, અને બીજા બે નિયમિત અને અનિયમિત. આ બે નિયમિત છે અને આ ત્રીજું જે છે એ અનિયમિત ઘટક છે. નિયમિત એટલે જુઓ, મોસમ નિયમિત છે અને ચક્ર બદલાતું. આજે કોઈ વસ્તુ તમને ગમે છે, કાલે નહીં ગમે, પાછી ગમશે, પાછી નહીં ગમે, તો ચક્રીય ઘટક છે, ફરતું રહે. તો નિયમિત છે, આ અનિયમિત છે. તો ફરી કહું છું, આના નંબર 178 ઉપર ચાર્ટ આપેલું સામયિક શ્રેણી. એમાં પહેલા બે ભાગ, દીર્ઘકાલીન અને આ બધા આવે છે અલ્પકાલીન. અલ્પકાલીનમાં પાછા બે ભાગ, નિયમિત, અનિયમિત. આ બે નિયમિત છે અને આ અનિયમિત છે. અને એવો મસ્ત નાનકડો ચાર્ટ બનાવીને આપેલો 178 પર, જે તમે જોઈ શકો છો. હવે તમારું હોમવર્ક છે આના નંબર 160 અને 61 પર જે ઘટકો ડિટેલમાં આપે છે, આ બધા ઘટકોને ફકરા પ્રમાણે ડિટેલમાં આપે છે, જાતે વાંચવાના છે, સમજવાના. એક્ઝામમાં શું પૂછાય? એવું પૂછ્યું હોય કે વરસાદ પડ્યો ને વરસાદના કારણે ક્રિકેટ મેચ કેન્સલ થઈ ગઈ, તો આ કયું ઘટક કહેવાય? તો મોસમી ઘટક, અનિયમિત ઘટક, યાદચ્છિક ઘટકના કારણે ફેરફાર થયો. પછી તમને એવું થાય કે દિવાળીની સિઝનમાં મીઠાઈનું ઉત્પાદન વધારવું પડે, મોસમી ઘટક. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે વસ્તુ શેની છે, બસ એટલું ખબર પડે એટલે કામ પૂરું. અહીંયા આપણે જે ધ્યાનમાં રાખવાનું, આ કેમ શીખ્યા થિયરી. હવે તમારે એક માર્કના પ્રશ્નો આવા જે પૂછાય તમને આવડે પાછું કે કયા ઘટકના કારણે શું થયું. થિયરી વાંચો એટલે આવડશે જ. ધ્યાન રાખવાનું, એ કેપ છે એનો મતલબ કે ધારેલી વસ્તુ, કેપ નથી એટલે ધારેલી ઓરિજિનલ વસ્તુ. બધી જો લેક્ચર મસ્ત થિયરી કેન્સલ એટલે કમ્પ્લીટ. હવે મહેનત કરો, એમસીક્યુ, પીએસક્યુ બધી જગ્યાએથી જોરદાર કરી નાખો. ના આવડે તો કમર્શિયલ છે જ, પૂછો. બાય, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.